કોક ગુરુનો માલવી, ગુરુનો બંદો એને ચાખે. જેની આંખોમાંથી આહોડાની ધારું થાય. કુંભો કહે છે હવે મારે કરવું શું? આ રાજ મારું નહીં, આ રાણીયું મારી નહીં. મારાપણાનો ભાવ હટ્યો છે, વૈરાગનો જન્મ થયો છે. જ્ઞાન અને ભક્તિ આ બે જ્યારે ભેગી થાય ને, વૈરાગ રૂપી ભાવ રૂપી દીકરાનો જન્મ ન થાય તો ભક્તિમાં ખોટી રીત જ છે. આવડ્યું નહીં. જ્ઞાન ને ભક્તિ બે જો સભર થઈ જાય, એમાં વૈરાગ આવવો જોઈએ. ઘાયલ થઈ ગયો કુંભો. નિરલભાઈ, મને આ માર્ગની જાણકારી આપો. નિરલભાઈ કે મારું એકલાનું કામ નથી, મારી ગતગંગા મારા સદગુરુ સ્વામી જો રીજે તો આ વાત છે. મેં તો એની આગળથી મેળવેલી તમને જાણકારી આપી છે. અનુભવ તો તમારે, આશીર્વચનો તો તમારે લેવાના, પ્રસન્નતા તો તમારે લેવાની છે. એવું કાંઈક કરીએ કે જેથી દેવી શક્તિની પ્રસન્નતા મળે. આમ સત્સંગ ચોધારો કાયમ હાલે છે. એ વાતને આજ 6 મહિના વીતી ગયા છે. ચારણદેવને એમ થયું કે આ નિરલબાઈને સાસરે મૂક્યા છે, પરિણામ શું આવ્યું? હાલ કુંભાના હાલત તો જોયા હું. અને આવ્યા છે. જય હો કુંભા, જય હો તમારો. પધારો પધારો ચારણદેવ, પધારો. કચેરીમાં આવ્યા, બેસાડ્યા, સમાચાર પૂછ્યા. કેમ છો કુંભા મહારાજ? અમારા દીકરીબા નિરલબા કેમ છો? આમ જ્યાં નામ લીધું આ તો રડી પડ્યો. કુંભા, શું બન્યું? કેમ તકલીફ છે કઈ એના તરફથી, નિરલબાઈ તરફથી? હા. કેવી? મને મારી નાખ્યો. હે? હા. હવે તો ખોળ્યું છે, ખાલી હાલે ચાલે એટલું છે. મારા શબ્દના બાણ રે, જેના પ્રેમે વિંધાણા પ્રાણ રે. પ્રાણ વિંધાતા નથી, એટલી જ તકલીફ. જેના પ્રાણ વિંધાઈ જાય એ ઘાયલ થઈ જાય. ચારણદેવ, નિરલબાઈએ તો મને એવા બાણ માર્યા છે કે હવે હું બેઠો નહીં થઈ શકું. મને એ માર્ગ બતાવો. એમ નિરલબાઈને બોલાવ્યા. આવ્યા નિરલબાઈ. દેવી, અધિકારી હોય તો એને ન્યાય આપો, પાત્રતા હોય તો પીરસો. નિરલબાઈ હસ્યા છે. ભલે ગુરુને પ્રાર્થના કરીએ, કૃપા કરે. કઈ સાંજ પડી, બહુ ભાવથી ભોજનિયા બનાવ્યા છે. હરિહર કરીને જમ્યા, બેઠા. થોડીક વાર થઈ, ચારણદેવે રજા માગી છે. કુંભા, મને બહુ આનંદ આવ્યો છે, બહુ પ્રસન્ન છું. અને જ્યાં વખાણ કર્યા, મારું કાંઈ નથી એવું બોલ્યો. પણ દેવ, બીજું તો ઠીક. અત્યાર સુધી આ મોહની રીતમાં આ ચામડાની આંખોએ કોઈ દી આ દ્રષ્ટિ વિચારી નહીં. 1500 રાણી એ મારી નહીં, આ રાજમહેલ મારા નહીં, મારું કાંઈ નહીં હો, હું કાંઈ નથી. અને ચારણદેવે આમ નિરલબાઈ સામે જોયું. દેવી, આ મારું કાંઈ નથી એમ કહે છે, કેમ લાગે છે તમને? ભલે. અને નાટકમાં જે પડદો બદલે એમ પડદો બદલો. તો કુંભા, પ્રસન્ન છો? હા. એમ? હા દેવ, મારી પ્રસન્નતામાં હું વાત કરું. આ તો મને મોજ આવી છે. મારી ખબર લેવા આવ્યા તમે, મને દર્શન દેવા આવ્યા. મારે કાંઈક દેવું છે તમને. અરે ભાઈ, નહીં દઈ શકે. તું મને શું આપી શકે? અરે હોય, મારું જ કાંઈ નથી, શું આપું? એવા રૂપલા રે માગો તો ગઢવી સોનલા. આ
આપું રે એ રૂપું માગો તો હોનું આપી દઉં એવા રૂપલા માગો તો ગઢવી સોન લાયા પૂરે અને આપું આપું હે દિગારથ ને ભંડાર રે ભલો મેવાડ ગઢમાં હે રાજા રાણો માગી લ્યો મહારાજ ગઢવી મારા દેવ મારા વાલા જોઈ આપી દો અને ચારણદેવ બોલ્યા હો એવા સોના રે રૂપા રે મારે અતિ રે ઘણેરા રે પાર વિનાના છે હું આ એક જ રાજમાં જાઉં એમ નથી કેટલા રજવાડા છે મારી પાસે સોના રૂપામાં રોકાણો નથી હું સોનું મને નો અસર કરે સોનું રૂપું આ રોકવાના બધા ઠેકાણા છે કડતાલુ ઘડીક બંધાવો હું તમારા માટે રાસ રાખ્યો છે રાસની વ્યવસ્થા રાખી છે હરી 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 તમને આનંદ આવતો હોય ને એટલે વગાડતા હો પણ સોના રૂપા મારે બહુ છે એ આમાં કાંઈ અસર કરે એમ નથી અખો ભગત છે ને અખો ભગત અખો ભગત સોની હતા અખો અને એને ધર્મ ને નિયમ ને કર્મ ને આ બધું આધ્યાત્મિક જાણવાનો શોખ બહુ જાગ્યો એમાં સાધુની સંતોની સેવા બહુ કરે ખૂબ આધીનતા રાખી એમાં કોઈ સાધુ એવા દયાળુ મળી ગયા એટલે એને રાજીપામાં કીધું કે ક્યાં ભગત ક્યાં માંગતા હૈ ક્યાં ચાહીએ है बापू बीजू तो कोई चाहिए नहीं कुछ लेकिन ये आपके पास जो झोली में है पारसमणि थी बापू वो चाहिए अच्छा ले जाओ ले जा पारसमणि आपी दीधी अखा वखत एक तो सोनी અને એમાં પારસમણિ આપી એટલે કાંઈ કરવું જ ન પડે માર્કેટમાંથી લેવું ન પડે સોનું એ ગમે ને લોઢાનો ટુકડો પડ્યો હોય તો આ પારસમણિ અડાડી એટલે તરત સોનું પારસમણિ તો લોખંડને અડે એટલે સોનું થઈ જાય અને એવો મેળ આવી ગયો જ્યાં જ્યાં કોઈ આશ્રમમાં જાય કોઈ જગ્યામાં જાય સાધુડા પ્રસન્ન થઈ જાય આનંદ કરવા ઓ અખા ઈધર આઈએ ઈધર આસન મીંડ્યા આપવા કારણ કે આ તો સોનું ધરે અને લોખંડના કટકા તો ગમે ત્યાં મળી જાય સોનાના ન મળે એ સાફ સૂફ કરીને પછી આમ પારસમણિ અડાડે એટલે સોનું થઈ જાય 100 ગ્રામ આપે તો એને ક્યાંય મહેનત કરવી પડે કઈ આમ પારસમણિ અડાડે સોનું કેટલાય આશ્રમો ખૂંદી પડ્યો કેટલાય સાધુઓને હેરાન કરી દીધા એમાં કાશી ગયો અને કાશીમાં કોઈ આશ્રમમાં જઈને એક કોઈ ધોણો ધખાવીને બેઠા હતા માતમાં એના આશ્રમમાં ગયો બે હાથ જોડ્યા બાપુ આત્મજ્ઞાન થાય એવું કંઈક આપો આત્મ જાગૃતિનો કાંઈ મંત્ર આપો કાંઈ યંત્ર આપો બાકી તો ભગવાનની દયા બાપુ કાંઈ જોતું નથી બહુ સુખી છું સંતોની મારા પર કૃપા છે આત્મજ્ઞાન થાય એવું કંઈક કરી દો બાપુએ આંખું વિચેલી આંખું ખોલીને એને સામું જોયું હા આત્મજ્ઞાન ચાહીએ હા હા બાપુ આપો તો લઈ જાઓ अच्छा तेरी पास जो चीज है जोली જેમ જોલીમાંથી આપી હતી સંતોએ પ્રસાદી તારી આગળ જે પારસમણિ છે એ તું ગંગાજી में फेंक के आओ ગંગાજીમાં ઘા કરી નાખ પછી આવો લઈ જા હવે બુદ્ધિશાળી તો ખરો એને એમ થાય કે નહીં તો ક્યાંક બાવો ભટકી જાય તો ખોટો
ભરોસો નહીં બહુ. ગંગાજીમાં ગયો, સ્નાન કર્યું, પછી મોટો બધો પથ્થર લીધો, પથ્થરની નીચે દબાવી અને એ ધોધ પડતો તો ત્યાં રાખી દીધી. પછી કીધું બાપુ કાંઈ આત્મજ્ઞાન ન આપે તો પાછી લેવા તો થાય. અને પછી ગયો, સ્નાન ધ્યાન કર્યા છે, બાપુ માટે થોડુંક ફ્રૂટ લીધું છે, પ્રસાદી લીધી, બાપુને ધરી. બાપુ ધૂણાની આગળ બેઠા, વળી હાથ જોડ્યા. બાપુ આપે જેમ કીધું કે તેરી પાસ જો ચીજ હૈ वो गंगा जी में डाल के आओ, એ મૂકી આવ્યો. બાપુ હવે કંઈક મને કંઈક મંત્રો આપો એકાદો. બાપુ આંખો વીંચીને થોડીક વાર વિચાર કર્યો અને હળવેકથી આંખ ખોલી. અચ્છા હે સાલા, गंगा जी में पत्थर के नीचे दबा के आया है. गंगा जी में पत्थરની નીચે દબાવીને આવ્યો અને આંખ ઉઘડી ગઈ. પડળ એટલી જ વાર લાગ્યો, બહુ અભ્યાસ ન કરવો પડે. આંખ ઉઘડી ગઈ. અરે બાપુ તમને ખબર કે હા. અને હળી કાઢી દોડ્યો, ગંગાજીના ઘાટ પાસે જઈને પથ્થરની નીચે દબાવેલી પારસમણી લાવ્યો, બાપુના ચરણમાં મૂકી. લ્યો બાપુ બસ હવે બરાબર. આપણે ઘણી વખત એવું નથી કરતા કે વળી જાય છેતરાઈ જવાય તો, કારણ કે એવું બન્યું છે, બહુ ઘણું બન્યું છે પૂર્વે. એટલે તો સત લગાડવું પડ્યું. ગુરુ નકર ગુરુ ગુરુ બરાબર વ્યાજબી હતું, પણ સત લગાડવું, સતગુરુ, સાચા ગુરુ નકર, કારણ કે એને અમે બીજું તો હોય જ કઈ. આત્મજ્ઞાન થયું અને એ પછી એમ કહો કે તું ગમે એમ રહે પણ હરીને ગ્રહે. તુલસી દેખીને તોડે પાન, કેટલું ઘણું બોલ્યો છે. તો પછી તો ખૂબ જ, હા જ્ઞાન થઈ ગયા પછી તો એને અંજવાળું દેખાતું, આપણને અંધારું હોય. આંખે આંજવાનું હતું, ગાલે ઘસ્યું, એવું ઘણું કીધું એને. આમ તો અખાના છપઈ એવું નામ આપ્યું છે એના દોહાને. છપઈ કપટ રહિત જ્યારે ભક્તિ કરે છે એ શુદ્ધ છે. નિષ્કામ ભક્તિ કરે છે, કોઈ પણ જાતની મનોકામના ને ઈચ્છા રાખીને જે ભક્તિ કરે છે એ તૂટક છે. કરવી તો કાંઈ જોતું જ નથી. એને જે કંઈ આપવાનું હોય તો આપવાનો જ છે, એ બંધાયેલો છે, આપે જ. એના જેવો દયાળુ કોણ હોય? પ્રભુ જેવો દયાળુ. આપણે તો જે આપીએ છીએ આપણું ક્યાં છે? બધું રેડીમેડ છે. આપણે બનાવેલું, આપણું સર્જન કરેલું કાંઈ આપતા જ નથી. આપણી પાસે કાંઈ છે જ નહીં. જ્ઞાન હોય, ધ્યાન હોય, એ સર્જન છે, એ ઉગાવો છે. બાકી તો બધું તૈયાર પરમાત્માની. કોઈ કદાચ ફળ ધરીએ આપણે, તો ફળ આપણે ક્યાં બનાવ્યું? એની મીઠાશ આપણે, એમાં સ્વાદ આપણે મેળવા નથી ગયા, એની મીઠાશ નથી મેલી, એનું રૂપ નથી મેલ્યું. એ ઝાડમાં એનું જે ઉગાવો છે એ બીજે આપણે બનાવ્યું નથી. એ ધરતીમાં વાવ્યું, ધરતી આપણી નથી. એને પાણી મળ્યું, એ પાણી આપણું નથી. આપણે તો ઉલટાનું એનું ફૂલનું ખૂન કરીને કેટલા ઢગલો કરીએ ફૂલનો. એ ફૂલ એને ખીલવા દેવા જોઈએ, એની રીતે ખીલ્યા. આપણે કાંઈ મહેનત નથી કરી. એક માળી ડબ્બો વગાડતા હતા, એવું મગજમાં પકડાઈ ગયું. પાડોશને હોવા ન દે, પણ ડબ્બો શું વગાડ્યા કરો છો? એ કે તમને દીકરા ખબર ન હોય, તમે હજી નાના છો. આ ડબ્બામાં જઈ હું લાકડી પછાડું, કેટલી વાર તઈ સૂરજનારાયણ ઉગે, નકર ઉગતા નથી. હવે એને કેમ સમજાવવા? એને એમ કે હું આ ડબ્બો વગાડું ત્યારે જ સૂર્યોદય થાય. એક માળીની કાનમાં પહેરવાની ત્રોટી, ઘરેણું, એ ખોવાઈ ગયું. પછી પર્યાણ કર્યું, કાલના અંધારી ઓરડીમાં જ કાંઈ મળે એમ નથી, અંજવાળે જાઉં. એ ટ્યુબલાઇટને અંજવાળે મીંડા ગોતવા, બીજા જુવાનડા નીકળ્યા. હું માં હેરાન થાવ છો. અરે ભાઈ આ ઘરેણું ખોવાઈ ગયું, મળતું નથી. એ ગોતવા લાગ્યા, ક્યાંક જો તપાસ કરીએ મળે તો. છોકરાઓની આંખું હોય, સુંદર દેખાય, માળીને આંખે કદાચ હૂજતું ન હોય, આપણે મહેનત કરવા લાગીએ. એ છોકરાઓ કામે લાગ્યા, એમાં કેટલી ધૂળ પડી હતી એ પણ સાફસૂફ કરીને આખો રોડ ક્લિયર કરી દીધો. માળી આ બાજુ તો ક્યાંય છે નહીં, અહીંયા ખોવાનું ક્યાંય તો કયો, કેવી રીતે ખોવાનું એટલે અમને ખબર પડે. એ કે ઘરમાં અંધારી ઓરડીમાં, એ કે અહીંયા શું ગોતો?
એ કે અંજવાળું છે એટલે. એ કેમ જડે? બીજાના અંજવાળે કોઈ દી આપણા ઘરેણા ન મળે, આપણામાં અંજવાળું થાય તો મળે. એમ આપણે સ્વયંને જાવું પડે છે. કુંભા આવો અજબનો ખેલ છે, જાણી લેવા જેવી વાત છે. એ વહી ન જાય એટલા માટે હું યાદી આપું છું. આ અમર લોકથી જે ધારા આવી છે એમાંથી ઉત્તરોત્તર આપણી પેઢીઓના નાતા એમનું હાલ્યા આવે છે. એના આપણે જાળવા, એના ફળ છે એ જાળવાના. સતના આંબાના ફળ છે અહીંયા આપણે. કુંભા એવી પ્રસન્નતામાં ગઢવીએ એક વાત સરસ કરી. હું અને મારું આ મનનું જો કારણ હોય એવું જો ગંગા સતીબા બોલ્યા હોય, હું અને મારું પાનભાઈ આ તો મનનું કારણ છે. એ મનના જો ધણી મટી જાય, પણ કેમ મટવું? પ્રયોગ હું એ પ્રયોગ નક્કી કરવા માટે આ ચારણ દેવા આવ્યા છે. સોનું માગો, રૂપું માગો, રાજમેલ માગો. અરે રાજની ગાદી માગી લ્યો, આપી દો. જોઈ લ્યો આ વૈરાગ. એમ હા, નિરલબાઈ અને ચારણદેવ કુંભાના વૈરાગ સામું જોયા કરે. દેવી વાર લાગે એવું છે કે પામી ગયા છે? જોઈને જેવી ગુરુની કૃપા. માગો માગો, મને મોજ આવી છે. કુંભા કે માગો, જોઈ માગી લ્યો. એમ અને માગ્યું. કુંભા નાનો પાડતા હો. અરે હોય ના સત કહું તો મારો એ સદગુરુ લાજે રે. હા, અસત મુખથી ને બોલું નહીં, ભાંખું નહીં. અને લાજે લાજે એ જી ધરમ, એ જી અમારો. એ હા, મારી પેઢી ના પાડવા ટેવાયેલી નથી. આ હાથેથી આપ્યું છે, આ હાથ દેવા ટેવાયેલો છે. માગો એમ. સોના રે રૂપા રે મારે અતિ રે ઘણેરા રે. અને માગું એ કુંભા તારી રાણી. એ હા, હે શું માગ્યું? અરે દેવ વિચારો તો ખરા. આ રીત છે, આ માગવાની રીત છે. અને માગું માગું એ કુંભા તારી રાણી. એ ભલો ભલો મેવાડ ગઢનો રાજા રાણો. આમ જા બોલ્યા, મોઢું વેઠું કરી ગયું. કેમ ગઢવી બોલ્યા? ચારણદેવ કે છે કેમ કુંભાજી મેળ નો આવ્યો ને? એટલે હું કહેતો તો મારું વચન મિથ્યા જાશે. ના ના ના. આમ નિરલભાઈ સામે જોયું, રડતી આંખે દેવી આ માંગણી આવી. અરે જે દેવી ઉપર, જે સતી નારી ઉપર જેણે મને દ્રષ્ટિ આપી છે, જેણે મને જીવવાનું આશ્વાસન આપ્યું છે, જેણે મને આ વાત સમજાવી છે, એ મારી જે વાલપ ઊભી થઈ છે એ મારે આપવી કેમ? મોહ નથી. બહુ વિચાર્યું છે અને પછી કહી દીધું કે જાઓ ચારણદેવ, દીધા તમને. હે હા, તમને આપ્યા. નિરલબાઈ લઈ જાઓ, જાઓ. પણ શરત એક રાખજો, આ તો સતની ટેક નિભાવવાની વાતો છે. કયો બાપ કયો? ધીમે ધીમે કહો. શું
આ 1500 મારા રાજમહેલ છે. એ જે રાજમહેલમાં નિરલબાઈ એકલા હોય ને એટલે તમે લઈ જાજો, જાઓ. હે હા, નિરલબાઈ સતીને એકલા ભાળો એટલે લઈ જાજો, જાઓ. અને 1500 રાજમહેલની પગથિયા ચડે ને ઉતરે, ચડે ને ઉતરે. સવાર પડ્યું, થાકી ગયા. જ્યાં બાયણા ખોલે તો નિરલબાઈ કુંભા, કુંભોરાણો નિરલબાઈ, કુંભોનારો, જ્યાં જુઓ ને કરામત એવી હતી જ્યાં સતના દીવડા બળતા હતા. સાંજરે પડ્યું ને સતીએ દીવડિયા પ્રગટાવ્યા રે. અને ફરતા ફરતા એવા હરતા ને ફરતા ગઢવી વેણ લાવાયા રે. અને મોલે મોલે એ કુંભો ને રાણી એ જ્યાં જોવે ને એક કુંભો રાણો, એક નિરલબાઈ, એક કુંભો રાણો નિરલબાઈ. એ થાકી ગયો માણસ, થાકીને ચોરે આવ્યા ગામને. આહા, સવાર રે પડ્યું ને ચારણ ચોરે આવ્યા રે. અને સાચો સાચો ધર્મ તમારો એ કચેરીમાં આવ્યા. જય હો કુંભાર, તમારી જય હો બાપ. આવા નિત્યા પંથીના મરવીની જય હો. ભલી ભલી ભક્તિ તમે નિભાવી, બહુ વખાણ કર્યા. અને રાત્રિની બેઠક થઈ છે. પ્રસન્નતામાં સંતવાણીમાં નિરલબાઈ બોલ્યા, રાઠોડું ના કુળમાં સતી નિરલબાઈ બોલ્યા રે. એવા રાઠોડું ના કુળમાં સતી નિરલબાઈ બોલ્યા રે. અને એ મારા સાધુનો એ બેડલો સવાયો એ આ તો મારા સંતોની વાડી છે. આ એના ફૂલ છે, એના ફળ છે. કાયમને માટે કુંભો પૂર્ણ નિજારી પુરુષ બન્યો. સતના નૂર ઝીલતો થયો. ભજન ભેગા કરે, ભજનની ગતવાળી ગંગા મળે, ભજનની ઠોર્યું બોલે. કુંભા, આ વાત આજકાલની નથી કરતી હું. આ તો આદિ અનાદિથી સૃષ્ટિનું સ્થાપન થયું તેદીની આ વાતો છે. આદિ અનાદિનો ધર્મ છે. કુંભા રાણા રે આપણે ને ધણીએ જેદી સૃષ્ટિ હે રચાવી રે. અષ્ટકુળના પર્વતને નવ કુળના આઠ કુળ પર્વત, નવ કુળ નાગ. આવા સતના વીરા મારા સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ આમાં સિધારે. હે કુંભા, આ મારા ઘરની વાતો નથી. કુંભા રાણા રે
કુંભા, એ આપણે તો કાંઈ ગુમાવ્યું નથી. કોઈ વસ્તુ ગુમાવ્યા વિના પ્રાપ્ત કેમ થાય? કોઈ વસ્તુ ગુમાવ્યા વિના પ્રાપ્ત કરી લેવી થાય કેવી રીતે? કુંભા, બહુ સરળ તો આપણે સરળ થયું. ખૂબ ખૂબ સરળ રીતે આ વાત મળી ગઈ છે. અઘરી વાતોનો સામનો તો એ લોકોએ કર્યો છે. એણે આ ટેવ આપી છે આપણને. એકનો એક દીકરો અને જાહેરાત કરી છે આખા ગામમાં, ઢોલને ઢબકે પાણી, એવા કુવા ગળાવ્યા છે. મેઘ માહુલીએ એમાં કાયા હોમાવી દીધી. સિદ્ધરાજ જયસિંહે, મહારાજ સિદ્ધરાજ જયસિંહે એવા કુવા ગળાવ્યા. પાણીનું આવ્યું. પાણી આવે તો અવેડા બનાવીએ, પશુ પંખી તમામ પાણી પીએ. એવા હેતુથી, પરમાર્થના હેતુથી કુવા વાવ્યું, ગળાવ્યું, પણ પાણી ન આવે. જ્યોતિષકારોએ એવી જાહેરાત કરી, મહારાજ સિદ્ધરાજ, આમાં કોઈ શુકનવંતો દીકરો જો આમાં મળી જાય અને એ એની જો એનું પુણ્ય મેળે, પોતાનું જીવતદાન આપે, આવો પુણ્યશાળી જો દીકરો હોય અને આમાં ધુબકો મારી દે, પ્રાણ આપી દે, તો પાણી આવે. હવે દીકરો કોણ દે? પીડા ગમે એટલી નગરને હોય, સમાજમાં હોય, તો દીકરાના દાન કેમ કરવા બીજા હાટું થઈ? અને જાહેરાત કરી કે કોઈને આવો શુકનિયાળ દીકરો હોય, આવા પદ્મ વાળો દીકરો હોય, આવા પ્રકારના જેના લક્ષણો હોય ને, એ આમાં જો એનું પ્રાણ નિરૂપણ કરે તો પાણી ભરે. અને તેથી એક હરિજન વાસમાંથી મેઘ માહુલિયા નામનો એકનો એક દીકરો, જેના માતા પિતા પરમ ઉપાસક છે પ્રભુના, અને એને હા પાડી દીધી કે જો મારું નગર પાણીથી પીડાતું હોય તો મારે દીકરાની વાલપ હું કામ રાખવી જોઈએ? મારો દીકરો છે એવો ભાગશાળી, એનામાં જે તમે કહો છો એ 32 લક્ષણ છે, આવો વિવેકી છે, આ બધું એનામાં છે. હા પાડી દીધી. તૈયાર કર્યો, તિલક તાણ્યા છે, કાનમાં કુંડળ લગાડ્યા છે, વાંકડિયા વાળ શોભે છે. તો રામો પીર લાજ રાખે, અમે તો એનો માની, અમારો ક્યાં છે? કુંભારાણા રે એવા સિદ્ધરાજ જયસિંહ હે જે દી નવાણ એ ગણાવ્યા રે. અને પાણીડા નાયવા એમાં ટંકે લગાર, એક ટાણાનું નહીં. એવા મેં ઘરે એ માહુલીએ એની કાયા એ હોમાવી રે. જય નકળંગ કરીને ધુબકો માર્યો. અને પાણીડા આવ્યા એમાં ટાંકે લગાર. આવા સતના એ વિશ્વાસે સદાય ઋષિ મુનિ સીધારે. હે કુંભા, આવા બલિદાન આપ્યા છે ને, એને મેળવ્યું છે. એના દીકરા જીવાડવા આવવું પડે એને, એ મરે નહીં. કુંભા, હવે તને મારે છેલ્લી વાત તમને એટલી કરવી છે. નિરલભાઈ બોલ્યા છે, ઘેરડી નગરમાં 2 મુનિવર સીધા, મોરબીમાં રાવત રણસિંહ ખીમડીઓ કોટવાળ રામદેવજીનું નામ લઈને જાત્રાએ જાતા હોય, એને અજમેરનો શરીફ કતીબશાહ જેલમાં પૂરી દીધી. રામાપીરના નામે ધજા પતાકા લઈને નીકળેલા કોઈ પણ યાત્રિક હોય, રસ્તામાં રોકે છે. રામાપીર વાલે આવી જાઓ, જેલ ભેગા કરો. જેલમાં રેતી દળાવે ઘંટીયું લઈ. 14,000 યાત્રિકો રામદેવજી બાબાની જાત્રાએ જનારા સંઘને 14,000 ને એને પીડ્યા.
અજમેરની જેલમાં પીડ્યા છે, ઘંટીયું દળાવે છે. ખબર મળ્યા છે કે આ લોકોને બહુ મુશ્કેલી છે. હરિના ભક્તો બાબાજીનું નામ લઈને જાત્રાએ જાય અને આવી કષ્ટી. સમાચાર મળ્યા છે ઢેલડી મોરબી, ખીમડા કોટવાડ, રાવત રણસિંહ સિદ્ધ થઈ ગયો છે, પર્યાણ કર્યું છે. ખીમણજી આપણા હરિના બારુડા, આ નિધિયા ધર્મના દૂરી, અને એને જેલવાસ આપણે છોડાવવા જોઈએ, કાં તો આપણી કાયાના બલિદાન દેવા જોઈએ, કાં બંધનથી મુક્ત કરવા જોઈએ. આપણી ફરજમાં આવે છે. હાલો, જરાય મોડું નહીં. અજમેર આવ્યા, સમાચાર મોકલ્યા છે રાજમાં કતીબ શાહને, મહારાજ અમારા યાત્રિકોને જેલમાં તમે પૂર્યા છે. हाँ वो झूठा लोग है, रामापीर कहलाता है. कौन रामापीर को पहचानता है? कहीं नहीं देखा रामापीर को. અને ખીમણજી ખીમડો ને રાવત રણસિંહ બોલ્યા, તમારા ધર્મગુરુ હોય ને કતીબ શાહને કે એને બોલાવો. બોલાવ્યા, કલમા પઢો. 14,000 ઘંટીયું દળતા હતા, રેતી નાખી એટલી સજા ભોગવતા હતા. અને મહારાજ કરવત મગાવો, માથા ઉપર કરવત મેલો. રામદેવજીની ભક્તિ સાચી છે કે ખોટી છે એની પરીક્ષા કરી. કચેરી ભરાઈ ગઈ, નગર આખું જોવા આવ્યું. આ તો અજબ ગજબના ખેલ છે બધા. સમાજ તેદી હતો, નિંદક હતો, જોવા વાળો હતો, મશ્કરી કરવા વાળો હતો. તેદી સમાજ નહોતો એવું નહોતું. એમાં રહીને આ લોકોએ આ વાતને મેલી નથી. લોકોની ભીડ જામી છે. કચેરીમાં કરવત મેલાવ્યું, ખીમડો ઊભો છે. જય હો નકળંગ, જય હો બાબારી. કરવત મેલાણો, બે માણસોએ કરવત હાંક્યું. ખીમડાના મસ્તકમાંથી ગંગાજીનો પ્રવાહ વહે, લોહીની બદલીમાં ગંગાજી પ્રગટ થયા, એમ પાણીની ધાર થઈ. સિદ્ધ થઈ ગયો ખીમડો, જય જયકાર થયો. જય હો બાબા રામદેવ, તમારી જય હો. સિદ્ધ થયો. રાવત રણસિંહ આવ્યા, કરવત મેલાવ્યું, કરવત ચલાવ્યું. કતીબ શામ જોવે છે એક નજરે, અરે ક્યા ખેલ હૈ. કરવત હાલ્યું અને રાવત રણસિંહના મસ્તકમાંથી દૂધની ધારા નીકળી. બાદશાહ જોઈ રહ્યો, કરે ક્યા બાત હૈ. હા મહારાજ. અને પછી આ બે મહાપુરુષોએ કીધું, તો હવે આ કલમા પઢે છે તમારા, એને જરા ઈશારો કરો, એને મૂકો આયા કરવત. ના ના, હમ ये प्रयोग में नहीं आ सकते हैं. કરવત મેલાવવું અઘરું છે, કપાઈ જવું અઘરું છે, લૂંટાઈ જવું અઘરું છે એના નામ માથે. કતીબ શાહની આંખ ખોલી ગઈ. જેલમાંથી મુક્ત કરો, એની મેળે ઘંટીઓ હાલતી હતી. રામાપીરની દયા થઈ ગઈ, એના નામ ઉપર જેલમાં ગયા હતા. ઘંટીની સજા હાચી, રેતી દળે બરાબર, પણ રાત્રિના સૂતી વખતે આ લોકો હોઈ જાય અને રામદેવજી આવીને બધાની ઘંટીઓ ઘડેરાટી બોલાવે. સવારે રેતીના ઢગલા જોવે. કોઈ સમાચાર આપ્યા કે મહારાજ આને મૂકી દો. એ ખીમડો અને રાવત રણસિંહે આ કાર્યને સિદ્ધ કરી બતાવ્યું. જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. કુંભારાણા, આ ખેલ ગેબી ખેલ છે. એવા ઢેલડી એ નગરમાં બે મુનિવરા એ સીધા. રાવત રણસિંહ ને ખીમડિયો કોટવાળ. કુંભાને કેટલો સમજાયો હોય છે આ બાઈએ. કુંભા, આ સતના વિશ્વાસની વાત કરું છું, જો હજી સમજાઈ જાય તો. આ તો ડગે નહીં એટલે વધારે ટપલા મારું છું, એનો ઘાટ આવી જાય. કુંભા, એ કતીબ શાહની જેવી આંખ ઉઘડી ગઈ.
ચામડાની આંખ બંધ થઈ ગઈ અને દિવ્યતા દ્રષ્ટિ પડી અને ગોતે છે કે આ રામોપીર કોણ, રામોપીર છે કોણ? અભી હાલ હમણાં જ તપાસ કરું, રામાપીર જેવું છે શું? તાત્કાલિક રથ મગાવ્યો છે, રણુજાની યાત્રાએ નીકળ્યો. માન્યતા આપી છે પીરાણા ખાતાની બરાબર છે, પીરાણ ખાતું બરાબર છે. કલમા પઢો તો કલ્યાણ થાય. કલમા પઢી લે, કતીબ શાહ બોલ્યા છે. એવા કલમા પઢો તો કલ્યાણ થાય. કેવું કરશું, કોનું કરશું કલ્યાણ? આત્માને તો કઈ કલ્યાણ કરવું છે નહીં, એને કઈ કરવું પડે એવું નથી. કરવું કેનું કલ્યાણ? જીવન મળ્યું છે, આત્માને ઓથે ઢંકાયેલો જીવ અનેક જાતના તર્ક કરે છે. અને કતીબ શાહે કાળી કફની પહેરી. આ રાજ મારું નહીં, હવે રાજ તો એ ધણીનું. જેટલા જેટલા રાજમાં રાજના માર્ગ ઉપર યાત્રિકો નીકળે છે રણુજાની જાત્રાએ, એના પરબ બંધાણા અન્નક્ષેત્ર ખોલ્યા છે. આ રાજની અંદર કોઈ ભૂખો ન જવો જોઈએ. બાબેરી જાત્રા કરવા જાય છે, યાત્રિકોને આશ્વાસન મળે છે, આશરો મળે છે. એનું નામ વિસામો પાડ્યું છે. વિસામાએ રોકાય છે, માણસો રાજીપો લઈને જાય છે. જય હો કતીબ શાહ, વાહ બાદશાહ, તમારો જય હો, વખાણ કરે છે. પણ ઘટનાએ કઈક જુદો વળાંક લીધો છે. આ કાંઈ મારું નથી. રાત્રિના વખતે ચોર લૂંટારા આવ્યા. કાળી રાત્રિ છે અજમેરમાં. નગરમાં રાત્રિ નગર ચર્ચા જોવા નીકળે છે રાજા, કાળો બુરખો પહેરી. કતીબ શાહ નીકળ્યા છે, હાથમાં તસબી છે. અલ્લાહ તુહી, ઈશ્વર તુહી, ખુદા તુહી. હરિને યાદ કરતો કરતો આ માણસ રાત્રિનું જાગરણ કરે છે. અજમેર કોટને ચારે તરફ આંટા મારે છે. એમાં રાત્રે ચોર આવ્યા, 2-3 ઘોડે સવારી, ખુલ્લી તલવાર છે જેના હાથમાં, અને પવન વેગે જા ઘોડા નીકળ્યા. બાદશાહે આદેશ કર્યો, સબૂર રોકાઈ જાઓ, કોણ છો? ઘોડા રોકાણા. રાત્રિનો અંધકાર છે, ખુલ્લી તલવાર છે. કોણ છો, ક્યાં જાઓ છો? મારું નામ માલદે છે. માલદે? મેવાસાનો રાજા. ક્યાં જાઓ છો? ચોરી કરવા. રાજને વળી રાજાના દીકરાની ચોરી? હા, અમને શોખ છે. આ રાજમાં? હા, ચોરી કરવા અને રાજમાં? અરે ભાઈ માલદે, તારું નામ જ માલદે છે અને તું બીજાનું પાસે લે? તારે તો દેવાનું હોય છે. માલ દે, માલ તારી પાસે હોય તો બીજાને આપ. અને તું ચોરી કરવા નીકળ્યો. ખંભેથી ચાદર ઉઠાવી પાથરી છે. ઘનઘોર જંગલમાં આમ ઘોડા છૂટ્યા, બીજા 2 સવાર ભેગા છે. તલવાર મેલાવી. કતીબ શાહ કે તલવાર મેલી દે. આ રાજ કેનું છે ખબર છે? તો કે હા, કતીબ શાહ બાદશાહનું. બરાબર. અને એમાં ચોરી કરવી છુપી રીતે આવીને? હા, એ ખજાનામાંથી ચોરી હું કરું છું, કરવાનો છું. મારી પાસે વાપરવાના જે ઘટે છે એટલા હું વાપરી કાઢું છું. જ્યાં સુધી મારી પાસે ચોરીનો માલ હોય ત્યાં સુધી બીજી ચોરી કરતો નથી. આવી મારી નીતિ છે. કેવો નીતિવાળો ચોર! જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી બીજી ચોરીનો વિચાર આવતો નથી. તું ભૂલ્યો ભાઈ, તું ઘર ભૂલી ગયો. કેમ? તમે કોણ? હા, હું આ નગરનો રાજા. તું કતીબ શાહ જે કહે છે ને, એ કતીબ શાહ હું પોતે. અરે માલદેને એમ થયું કે આજ તો મર્યા, આ જીવતા નહીં જવા દે, જેલ ભેગા કરી દે. કતીબ શાહ કહે છે આ ચોરી ન કરાય તારે. અને ભજન બોલ્યો એ માણસને, કતીબ શાહ બોલ્યો, એ જીતને આ પંથ કોણે બતાવ્યો રાહોલ માલા. ઓહો, આ પંથ, આ નો કરવાના ધંધા,
તો હું કરું? એટલો શુરવીર છે પણ બોલી શીખ્યો નહીં. માલદે બોલ્યો નહીં. કતીબ શાહ કહે છે, એ જી તને આ પંથ કોણે બતાવ્યો રાહોલ માલા. મોટા બાપુ સેવાદા બાપુ આ ભજન બોલતા ભાવથી, એ બની જાને સાધુ રે સુધર જાય તારી કાયા રે માલ દે. સાધુ થઈ જા, સીધો થઈ જા. અહીંયા કોઈનું નથી આવેલું. રાવણને 10 માથા હતા તોય રોડાઈ ગયું. એ માલ દે સાધુના ઘરમાં. આ સાધુનું ઘર છે. આ મારા ગુરુની દયાથી એનું રાજ મારા ગુરુને ચરણે ધરી દીધું. હું રાજનો ગાદીનો માલિક મટી ગયો, સાધુ થઈ ગયો છું. માલદે સાધુના ઘરમાં એ ચોરી ના કરીએ માલદે. આ તો સાધુનું ઘર છે. હું તો આ એક લૂંટાવા બેઠો છું બાપ. તારે ચોરી ન કરવી પડે તો મારા ગુરુનું વચન ખોટું પડી જાય. સાધુના ઘરમાં ચોરી ના કરીએ માલદે. એ જે જોતી વસ્તુ એ જોઈ વસ્તુ માગી લઈએ રે રાહોલ માલા. બની જાને સાધુ માલદે. હે સુધર જાય કાયા રે રીજી. હે જી તને આ પંથ કોણે બતાવ્યો રાહોલ માલા. ભાંગ્યો આ તો પરાના વેણ, પરાના શબ્દ બોલ્યો છે. કતીબ શાહના નાભી દ્વારમાંથી અનુભવ સિદ્ધ મંત્રો નીકળ્યા છે. માલદેની તલવાર મેલાણી છે. માલદેને કે છે તારે જોઈ રાત જોઈશ, આ ગાદી આપી દઉં? હેરાન હું થાશ? આવી સુંદર તને દેહ મળ્યો છે, એને ઝાખરાની વાડ્યું ન હોય. આ સોનાની નગરી છે, એમાં ઝાખરાની વાડ્યું ન કરાય માલા. અને ભાંગ્યો રામસાગર વાળાએ ભૂકા બોલાવી દીધા. પલટો આવ્યો તો શું કરવું મારે? મને નજર નથી પડતી. આ જેવી રાત કાળી છે એવું અહીંયા કાળું જ છે બધું. આમાં કાંઈ ઉજળું નથી. તો મને કયો મારે શું કરવું કતીબ શાહ? ત્યારે કતીબ શાહ કહે છે, એક સમયની રાહ જોતું. કયો? તારા ભાગ્યમાં એક સ્ત્રી આવશે, સ્ત્રી આવશે અને એની ચાવી તને આપશે કે આનાથી તાળા ખુલે. પછી જોજે માલ કેવો છે. આ તો વપરાઈ જાહે કાલ. આ પૈસા ને ટકા જે કઈ બાબત છે એ સોના રૂપા તો વપરાઈ જવાના. પણ એની પાસે ગુરુના ઘરની એક કૂચી એવી છે કે એ માલ ગોઈતો મળે એમ નથી. એમ? હા. તો આજથી પ્રતિજ્ઞા ચોરી ન કરું. નહીં તો હવે જા, પંજો આપ્યો છે, જા. આવે ભગવાન તારી ભેળે રહે. કહે રે કતીબ શાહ સુનો રાહોલ માલા રે. કહે રે કતીબ શાહ સુનો રાહોલ માલા રે. તમે એ રૂપા દેના કયા વચન માનો માનો માનો. એ હુઈ જાને સાધુ માલ દે. સુધર જા
એ કાયા. સાધુ થઈ જા, કાયાને સુધારી લે, સીધો થઈ જા. એક એક ભજન આપતા આપતા કુંભાર રાણા તો શૂન્ય અવસ્થામાં આવી ગયા. દેહ દશા જેની વહી ગઈ, નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થયો છે. કુંભા, આ સતના વિશ્વાસ વાળાના મેં દાખલા તમને આપ્યા, એના ટેકા આપ્યા તમને. હવે છેલ્લો ટેકો તમને એ આપું છું. આ બધી વાતનો જ્યાં ધોધ પડ્યો છે, જ્યાં ધારાની સમગ્ર, જ્યાં દરિયો ભર્યો છે, એ મારો નકળંગ છે. કુંભારાણા રે હા આવા પોકરણ એ ગઢમાં બાબા રામદેવ એ દિશી ધારે. એની સાથે સીધા છે કાંઈ ડાલી બાયા. એવા ધર્મ દેવળ રે એ ચણાવી, ધર્મની ધજાયું એ ફરકાવી રે. કુંભારાણા રે એવા દોઈ કર એ જોડીને મેઘ ધારવો એમ બોલ્યા રે. રૂપાદેના ગુરુ મેઘ ધારવો કે છે, અને મારા સાધુડા ઉગા નિર્વાણ. આવા સતના એ વિશ્વાસે સદાય ઋષિ મુનિ સીધા રે. એ આવા સતના એ વિશ્વાસે સદાય ઋષિ મુનિ એ દિશી ધારે. આવો સત્યનો વિશ્વાસ જેણે સ્વીકાર્યો છે, આવી મહાજ્યોતના મહામરમી આ પુરુષો કુંભો અને નિરલબાઈ, એને આપણે કથામાં પ્રવેશ આપ્યો. બપોરે ચામડાની કોટડીમાં આગ લાગે એ ન્યાયની વાત છે. આજની બપોરની કથાને આપણે વિરામ આપીએ. એની પહેલા એક રાસ. આવો આવો હો ન કળંગીરાય રમવાય આવો.
તમારા ને જા ગગને લહેરાય રમવા આવો ને આવો આવો નકળંગિયાય રમવા આવો ને આવો આવો દેવી દાસ રમવા